છો હમ જો હાય કે હેલો મિત્રો, સ્વાગત છે તો આપણી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા? મજામાં દેશો. તો પહેલા બધાને જય માં મેલેડીમાં જય શ્રી રામ. તો આજે આપણે આ ભેગા થઈ ગયા છીએ સાગરભાઈ અને અજયભાઈ તૈણીને લઈને. તો આજે આપણે પૂગી ગયા છીએ ગારિયાધાર આપણે અહીંયા. તો આજે વાલારામ બાપુની તિથિ છે ગારિયાધારમાં. તો આજે બધું ગારિયાધારમાં આપણે અહીંયા પબ્લિક ભેગું થાય અને વાલારામ બાપુના તમને દર્શન કરાવી છે. એટલે બધી વિડીયો જોતા રહીજો. હું કલેજ આપણું કંઈ કહેવાનું છે ચેનલમાં? બસ આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આજે અમે તમને રથયાત્રાના દર્શન કરાવીશું અને ઠેઠ સુધી મોજ જેટલી મોજ કરશું એ બધી વિડીયોમાં તમને દેખાડીશું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. ઝાઝા સમય પછી આપણે વિડીયો લઈને આવી જાય, કારણ કે એટલું કામ જ હતું. એટલે કારણ કે કામમાં એટલા હોય કે બ્લોગ ઉતારવાનો કંઈ સમય મળે નહીં. તો આજે આપણે આવી ગયા છીએ કારણ કે આપણે તિથિમાં બહુ મોજ કરવાની છે. આખું ગારિયાધાર બહુ પબ્લિક અને બધું ફ્રીમાં પણ વસ્તુ પણ મળે છે. તો આપણે ખાવું પીવું જે પણ ખાવું તમને દેખાડીશું. વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તો અમે 3 છીએ. હજી અહીંયા તિથિમાં આપણા બધા ભાઈબંધો છે. તો આપણે ત્યાં જઈને આપણે મુલાકાત કરવી અને તમને વાલારામ બાપુના તમને દર્શન કરાવી. છેલ્લે સુધી વિડીયો જોતા રહીજો. મફતનું શરબત પી અને જલસા દાબવાના છે. મફત પીને આપણે જલસા કરવાના છે. હાલો તો આપણે જઈએ હવે તિથિમાં. મિત્રો હવે આપણે આવી ગયા છીએ હવે ગાડીએ અને આપણી કેટીએમ થઈ ગઈ તૈયાર. સાગરભાઈ ડ્રાઇવિંગ કરવાના છે. ક્યાં સાગરભાઈ? હા હાલો મિત્રો, તમે પણ મજા આવશે, આનંદ કરવાની બહુ મજા આવશે. હા આપણી કેટીએમ છે, તમે જોઈ શકો છો. આવી કેટીએમ કોઈની હશે નહીં, બરાબર? આ છે આપણી થાર ગાડી. આને આવડતી નથી પણ તોય ડ્રાઇવિંગ કરે છે. આ છે આપણી થાર ગાડી અને આ આપણે રથયાત્રામાં જોઈન્ટ કરવાની છે. એટલે તમે પણ બન્યા રહો. હવે આપણે જાવી રથયાત્રામાં. આની કઈ ભાષા ખૂટશે નહીં. હવે જાવી ત્યાં બધી પબ્લિક ત્યાં જાય છે મફતનું શરબત પીવા. તો હાલો મિત્રો, જો આ છે આપણી પબ્લિક. આ બધી પબ્લિક મફતનું શરબત પીવા જાય છે. તો તમે પણ વહી આવો. જે તમને ખાવું પીવું હોય બધું મળી જશે. બધું એટલે બધું. અને જે કાંઈ નહીં મળતું હોય એ તમારે ખાવું હોય છે તો હું મારા ઘરના ખર્ચે ખવડાવી દઈશ. લાલજીભાઈ આગળ આવશે. લાલજીભાઈ હવે અમે તઈને જઈએ છીએ. લાલભાઈ આગળ ઊભા છે. તો લાલભાઈને હમણાં આપણે લઈ લેવી, બરાબર? પબ્લિક પણ હમણાં બહુ હમણાં ટાઢો. અત્યારે તો થોડો તડકો છે એટલે પબ્લિક તમને દેખા નહીં. ટાઢો બોર થાય તો પબ્લિક અહીંયા હમણાં અને એટલું પબ્લિક આવવાનું થાય હમણાં. તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. તો આ છે આપણા લાલભાઈ. કેમ લાલભાઈ? આ જવાનું છે વાલરામ બાપુની તિથિમાં. હા, મફતનું શરબત પીવા. મફતનું શરબત પરિષેધી લેવાનું. કેમ કે નાસ્તા બાસ્તા કરીને ચાલુ કર્યું. આપણે નાસ્તો બાસ્તો કરીને ફૂલ કરીને પેટ ફૂલ કરી દીધું છે. બેઠા. હા, જે તમે લારી જોઈએ કહો છો અહીંયા મફતનું નહીં પણ આ પૈસાનું વેચે તો લાઈન હજી આપણને નાસ્તો ગોતન કરાવવાના છે. એ મફતનું તો હજી બાકી છે. હે પકોડા જલસા છે. હે ફ્રીમાં છે આજમાં. હા, તો આ કાંક લારી આવી છે સમોસાની. આમાં પૈસા દેવા પડે, આમાં કંઈ મફતનું છે નહીં. તો આ છે નવા ગામનો રોડ. અહીં તમે જોઈએ કો પબ્લિક હજી અહીંયા છે રથયાત્રાના દર્શન કરવા. હજી એક આગળથી ગાલી આવે છે, એ પણ રથયાત્રાના દર્શન કરવા આવી છે. તો મિત્રો તમે પણ આવી શકો છો. આ ગાત કેટલું પબ્લિક છે ગા. એ તો આપણે અંદર જવું છે તો માણસો કેટલું થાય. હાલો મિત્રો, તો મિત્રો આપણે હવે અહીંયા ગાડીઓ મૂકી દીધી. હવે આપણે હાલીને ત્યાં જવાનું છે. આપણે સેવા દેવા જવાનું છે આપણે, કારણ કે આપણી વખત તો સેવા બધી અધૂરી રહી. લાલભાઈ ને આપણે બધા થઈ ગયા છે ત્યાર. ચારે ભાઈઓ અમે જઈએ છીએ તિથિ જોવા, સેવા કરવા બધી રીતનું. અમે મોટા સ્વયંસેવકો છીએ, અમારી વગર સેવા નહીં થાય એટલે અમારે સેવામાં જવું પડે. અમે ફરજિયાત ખાવા જાવ છો કે સેવા દેવા જાવ છો? સેવા દેવા જવાની છે, પછી એ બધું ભેગું થઈ જાય. હા, ખાવાની પહેલા સેવા કરવાની. તો પેલા ખાવાનું મિત્રો ગોતવાનું છે આપણે. હા, પેટ પૂંજા કરી નાખ્યું. હા. પછી જઈ ગયા ડિસ્કો કરો. હવે જઈએ છીએ અમે ચારે હવે સેવા દેવા. હવે સેવા દેવા જઈએ પછી ખાવાનું કઈ નક્કી ન હોય. ખાવી તો ભલે એ પ્રસાદી કહેવાય, એ ખાવાની જ હોય. એટલે આપણે સેવા એકથી જવાની છે અને આરો પ્રસાદી લેવાની. એ વાત ઉપર બોલો છે જલારામ બાપુ. જલારામ બાપુ ને જાય. વાલારામ બાપુ. તો આપણા અહીંયા મિત્રો મળી ગયા.
હા મિત્રો જુઓ તમે જોયો પ્રસાદીમાં સોટાઈ ગયા છે કાંઈ મળ્યું નહીં તો છેલ્લે બાકી નાની અમથી વાટકી મળી ગઈ લાજાળા થઈને સોટાઈ ગયા જો આપણા કલેજા લાજાળા છે બરોબર મિત્રો જોઈ લો તમે મિત્રો પાર્લે બિસ્કિટના તો મિત્રો આ સાગરભાઈ જો બિસ્કિટના હાલા પાડ્યા તમે જોયો કઈ હાથમાં તો આવ્યું નાના છોકરા હાટું લીધું છે આપણે હાટું નથી લીધું કઈ હાથમાં આવ્યું નહીં ને એટલે તે બિસ્કિટ ની બબટ મીડિયા બોલવા જોઈ લે એમ જો આ પ્રખ્યાતિ કહેવાય ખાવી પડે છોકરાને ખબર ન હોય પાર્લેજી નાના છોકરા અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો
બપોરે ખાધું નથી ખાધું નહીં તને કોણે કીધું પૂછ્યો હવે એમ? ભૂખ્યા રે ભૂખ્યા આ કાગર કઈ જવું છે તો આપણે કે ઓલા તિથિમાં તો અજયભાઈ લઈ આવ્યા છે પ્રસાદી. કેમ અજયભાઈ?